શબે કદ્રની આ નુરાની રાતની ખૂબ ખૂબ મુબારક આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં ઇન્શાઅલ્લાહ ખુદા આપણને અહેલે કુરઆન, કુરઆન વાળા, કુરઆન પડવા વાળા, કુરઆનને સમજવા વાળા અને કુરઆન પર અમલ કરવા વાળાઓમાં શુમાર ફરમાવે. આજની તારીખમાં આપણી જમાતમાં ખુશીની વાત છે કે માશાઅલ્લાહ આપણી કૌમના બુઝુર્ગો, જવાનોની માફક આપણા નાના બાળકો પણ કુરઆન પડતા થયા છે. અને મદ્રેસાનો એક બાળક કે જે કુરાને મજીદનો સિપારો પૂરો કરી, કાયદો પૂરો કરી અને હવે તે કુરાને મજીદની તિલાવતમાં દાખલ થાય છે. આ ઓકાઝિયોને, આ અવસરને આપણે મનાવતા આ બાળકનું આપણે બહુમાન કરશું. હું માંગણી કરું છું ભાઈ રોહાન પાસે કે તે અહીંયા મારી બાજુમાં આવી જાય. પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. પોતાના બાળકોને કુરાન શીખાડવું આ કેટલી ફઝીલત વાળું કામ છે. અને ખરેખર કોશિશ કરવી જોઈએ કે આપણે કુરાન પઢીએ છીએ આપણા બાળકોને પણ સારું કુરાન આવડવું જોઈએ. હું એક બે હદીસોને તમારી ખિદમતમાં પેશ કરું. રસૂલે ખુદાનું નામ લઉં છું કે જેથી આપ લોકો જીવતી જાગતી એક સલવાત પડશો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ફરમાવે છે કે અલા મન તઅલ્લમલ કુરઆન વ અલ્લમહુ વ અમિલા બિમા ફીહ ફઅના લહુ સાઇકુન ઇલલ જન્નહ વ દલીલુન ઇલલ જન્નહ. જે કોઈ પણ કુરઆનને શીખે, કુરઆનને બીજાને તાલીમ આપે, કુરઆનમાં જે કંઈ વાતો છે એના ઉપર અમલ કરે તો કયામતના દિવસે રસૂલ કહે છે હું પોતે એને જન્નત તરફ આગળ વધારીશ. હું એને જન્નતનો રસ્તો બતાવી અને જન્નતમાં મોકલીશ. એક હદીસની અંદર ફરમાવે છે કે મન અલ્લમા વલદન લહુલ કુરઆન, જે કોઈ પોતાના દીકરાને કુરઆન શીખાડે, કેટલી ફઝીલત. પોતાની ઔલાદને જે કોઈ કુરઆન શીખાડે, કલ્લદહુલ્લાહુ qiladatan યુજબુ બિહા મિનહુલ અવ્વલૂન વલ આખિરૂન યૌમલ કિયામah. ઈ બાપને કે જેણે પોતાની ઔલાદને કુરઆન શીખાડ્યું હોય ને, ખુદા કયામતના દિવસે એના ગળામાં એવો હાર પહેરાવશે, એવું સન્માન કરશે કે એને જોઈને કયામતના બધા લોકો અજબ થશે કે આવો મોટો મર્તબો. અને આટલું જ નહીં, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે હક્કુલ વલદ અલલ વાલિદ, હક છે ઔલાદનો એના બાપ ઉપર, અન યુહસ્સિના ઇસ્મહુ, એનું સારું નામ રાખે, વ યુહસ્સિના અદબહુ, એની તરબિયત કરે, એને સારા આદાબ અને સારા અખલાક શીખાડે, વ યુઅલ્લિમહુલ કુરઆન, અને તેને કુરઆનની તાલીમ આપે. બાપની જવાબદારી છે કે ઔલાદને કુરઆન શીખાડે. કેટલી સારી વાત કહેવાય કે બાપના મરવા બાદ બીજાઓ પાસે આપણે કુરાન ના પડાવવું પડે, આપણી જ ઔલાદ કુરાન પડીને આપણને એનો સવાબ મોકલે. એટલું એજ્યુકેશન લીધા હોય, એટલું ભણ્યા હોય, મેં જોયેલા છે એવા લોકોને. હા, એક દર્દે દિલ પણ કરતો જાઓ, એવા લોકોને મેં જોયેલા છે. મોટી મોટી ડિગ્રીઓ છે, બાકપ્લુસ કેટલા છે, પણ પોતાના બાપાને એક કુરાન ખોલીને એક સૂરે યાસીન પોતે પડીને નથી બક્ષી શકતા. મને કુરાન નથી આવડતું. આટલું બધું તમને આવડે છે પણ કુરાન, આટલી ચોપડી, આટલી બુક તમે વાંચી છે પણ અલ્લાહની કિતાબ એ તમને ખાલી વાંચતા નથી આવડતું. કેટલા મોટા શરમની અને ઐબની વાત કહેવાય. જે લોકોને કુરાન નથી આવડતું એ લોકોને હું માયુસ કરવા નથી માંગતો. અત્યારે તો એવી ટેકનિક છે, એવો તરીકો છે કે ઇઝીલી એક અઠવાડિયું 10 દિવસ કોઈ મહેનત કરે ને, અલીફ બે ને આવડતા હોય તો એક અઠવાડિયામાં હું એને કુરાન પડતા શીખાડી શકું છું. એવી બુક્સ, એવા કોર્સ, એવી ટેકનિક, એવી ફાસોદો શીખાડવાના એવા તરીકાઓ અત્યારે મોજૂદ છે કે ઇઝીલી અઠવાડિયે 10 દિવસની અંદર
જો તમે મહેનત કરો ને કુરાન પડતા આવડી જાય, કોઈ બહુ મોટી વાત નથી. કુરાન પડો. હદીસમાં છે ને, આપણે બધા વાક્યો સાંભળ્યા છીએ. એક માણસ ઉપર અઝાબ નાઝિલ થઈ રહ્યો હતો, એની કબ્ર ઉપર. જનાબે નબી ઈસા એની બાજુમાંથી પસાર થયા, પોતાના અસહાબને કહે છે, ચાલો ઝડપથી અહીંથી નીકળી જઈએ, આના ઉપર અઝાબ થઈ રહ્યો છે અત્યારે. થોડાક સમય બાદ જ્યારે ફરી પાછા રિટર્ન થઈ રહ્યા હતા, એ કબ્રની પાસેથી તો આરામથી ચાલે છે, નિરાતે ચાલે છે. જનાબે ઈસાના ચાહવા વાળાઓ એમનાથી સવાલ કરે છે, નબી ખુદા, જાતી વખતે ઝડપથી નીકળવાનું કીધું, અત્યારે કેમ આરામથી નિરાતે ચાલો છો? ત્યારે નબીએ ખુદા કહે છે, પહેલા આ કબ્ર ઉપર અઝાબ થતો હતો, અત્યારે અઝાબ ચાલ્યો ગયો, બલકે હવે રહેમત આવી રહી છે. શા માટે? કારણ કે આ મરહૂમના એક દીકરાએ કુરાન શીખવાનું શરૂ કર્યું અને એણે સૌ પ્રથમ વખત બિસ્મિલ્લાહ પડ્યું. બિસ્મિલ્લાહ કે જે અલ્લાહની રહેમત વાળું નામ છે, ખુદાએ આ રહેમતને એના દીકરાના જબાનથી જોઈ અને એના બાપના ઉપરથી અઝાબને ઉઠાવી લીધો. દીકરો જો એક બિસ્મિલ્લાહ બોલે, બાપની કબ્રથી અઝાબ ઉઠી જતો હોય. દીકરો જો કુરાન મજીદની તિલાવત કરે, એ માવતર, એ વડીલો, એ મરહુમોને કેટલો સવાબ મળતો હોય. આ મોકા ઉપર હક બને છે કે આપણે આપણા બાળકોને અંકુરાજે કરીએ, પ્રોત્સાહિત કરીએ કે તેઓ કુરાન શરૂ કરશે. અને કુરાન શરૂ કરવું જ કાફી નથી, કુરાનને પડતા રહેવું, કન્ટિન્યુ રાખવું, વારંવાર ખોલવું આ પણ જરૂરી છે. નહીતર કુરાન જેટલું શીખવું આસાન, એટલું તરત ભૂલાઈ પણ જાય છે અને ફરી પાછું ખોલવું પડશે. इसको tu comprends? Ce que parle? Non? Inch'Allah, je vais traduire pour toi. Alors, અત્યારે આપણે આ છોકરાના સન્માનમાં એને જે વિદાય આપવાનું છે અને સાથોસાથ ગાતો કૂપે કરવાનો છે. પ્રમુખ સાહેબની તો હાજરી નથી, તેઓ પિતાલે છે. આપણે દુઆ કરીએ છીએ કે ખુદા ઇન્શાઅલ્લાહ જલ્દી એમને શિફા અને તંદુરસ્તી અતા કરે અને ઝડપથી તેઓ ફરી પાછા કોમની સેવામાં લાગી જાય. અત્યારે જમાતના સૌથી બુઝુર્ગ અને સૌથી વડીલ આપણા નૂરુ મામા, કે જે ખરેખર એક નૂરાની શખ્સિયત છે અને હક છે એમનો, આપણી કુરાનખાની એમનાથી શરૂ થાય છે. દર વર્ષે માશાલ્લાહ એકદમ સહી તરીકાથી આપણા વડીલ અને બુઝુર્ગ કુરાન પડતા હોય, તો આ કુરાનખાનીમાં હર રોજ એમની પ્રેઝન્સ હોય પહેલેથી, અને ઈ કુરાનખાનીને શરૂ કરે છે. તો મને મુનાસિબ લાગે છે કે આ બાળકને આ ગાતો કૂપે કરવામાં અને આ એવોર્ડ આપવા માટે આપણે નૂરુ મામાને દાવત આપીએ કે તેઓ અહીંયા તશરીફ લાવે. આપ લોકો બાવાઝે બુલંદ સલવાતથી અમને સાથ આપશો. અલ્લાહુમ્મા સલ્લી मौला मौला गुलामों की नजरें तुम्हें ढूंढती है, बता दो ठिकाना इमाम ज़माना. गुलामों की नजरें तुम्हें ढूंढती है, बता दो ठिकाना इमाम ज़माना. गुलामों की नजरें तुम्हें ढूंढती है, बता दो ठिकाना इमाम ज़माना. जरा